અસરના કારણે તુવેર અને મરચાના પાકને નુકસાન થયું છે। ખેડૂતોનો ખર્ચ પણ ન નીકળે એવી સ્થિતિ છે। રાજકોટ જિલ્લામાં ધોરાજી પંથકમાં વાતાવરણમાં આવી રહેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। સારો વરસાદ થવાના લીધે ખેડૂતોને પાક સારો થવાની આશા બંધાઈ હતી, પરંતુ અસ્થિર વાતાવરણના કારણે જગતનો તાત ભારે નુકસાની ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે। ધુમ્મસના કારણે તુવેરના પાકમાં ઈયળનો રોગ આવ્યો છે, તો બીજી તરફ ભારે પવન ફૂંકાવાના કારણે મરચીનો ઊભો પાક ખરી પડ્યો છે। ત્યારે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ તુવેર અને મરચીના પાકનું વાવેતર કર્યું, પરંતુ ધોરાજીના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે। વાતાવરણ હિસાબે ક્યારેક ઝાકળ આવે, ક્યારેક વલ આવે છે અને ક્યારેક તડકા એવા પડે છે, ક્યારેક ઠંડી એવી પડે છે। એના હિસાબે મરચી અને તુવેરમાં ઘણો રોગ આવે છે। મરચીમાં થ્રીપ્સ, કાળી કથીરી એવા પ્રકારના રોગ આવે છે અને તુવેરમાં ઈયળ આવે છે। અને રાતે ક્યારેક જોર પવન ઉપડે તો એના હિસાબે તુવેર ઢળી જાય છે અને ફાલ પણ ઘણો ખરી જાય છે। ગમે કપાસ હોય, તુવેર હોય, ગમે એને નડે છે વાતાવરણ। ઝાકળ આવે, ઠંડી પડે, ગરમી પડે તો ફાલ ખરી જાય છે અને એની અમે ઉત્પાદન નથી આવતું અને પાછા પૂરા ભાવ મળતા નથી અને ખર્ચો વધી જાય છે। ખર્ચો 10-12 હજાર રૂપિયા વીઘે ચડી જાય છે ને પૂરા જો ભાવ મળે તો જ આમાં કંઈક વળતર મળે, નકર વળતર ન મળે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાકના પૂરતા ભાવ મળતા નથી, તો બીજી તરફ વિપરીત વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। પાકને બચાવવા ખેડૂતો મોંઘી દવાઓ છાંટી રહ્યા છે, જેના કારણે ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ 10 થી 15 હજાર પ્રતિ વીઘાએ પહોંચી ચૂક્યો છે, પરંતુ ઓછી ગુણવત્તા અને ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલી પણ આવક ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તુવેર અને મરચીની અંદર બહુ તકલીફ છે, કારણ કે વાતાવરણ બદલું એટલે તુવેરની અંદર કાળો દાણો થઈ જાય છે, હીરું આવે એટલે અને ફાલ ખરી જાય છે, એટલે ઉત્પાદન ઓછું આવે છે। અને મરચીની અંદર મરચી કોઢિયું મરચું થઈ ગયું। અત્યારે વરસાદ પુષ્કળ હતો એટલે મરચી ઉજરી જ નથી। ગયા વર્ષ કરતા આ વખતે ઉત્પાદન ઓછું આવશે અને મરચું સફેદ થઈને કોઢિયું થઈ જાય છે અને કુકરને જીવાતને મચ્છી એટલી આવી હતી મરચીમાં કે ખેડૂત દવા ખાઈતી તો એ કાબુમાં નથી રહ્યો। મરચાનું ઉત્પાદન ઓછું આવશે, એ પ્રમાણે તુવેરનું ઉત્પાદન ઓછું આવશે।